નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાયું। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મોરબી જિલ્લાના ટ્રાફિક પોલીસના KM છાસિયાના માર્ગદર્શન હેઠળ મોરબીમાં સ્કૂલ વાનનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ બાબતે વાત કરીએ તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફરજિયાતપણે ફાયર સેફટી અંગે તકેદારી રાખવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે, જેમાં મોરબી શહેરમાં ઘણી સ્કૂલ વાન અને રિક્ષાઓમાં વિદ્યાર્થીઓને જોખમી રીતે બેસાડીને લઈ જતા હોવાની ફરિયાદો સામે આવી હતી। ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ આજરોજ મોરબીમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને લઈને જતી સ્કૂલ રિક્ષા, વાન અને કારને રોકી પોલીસ લાયસન્સ સહિત ડોક્યુમેન્ટ ચકાસ્યા હતા અને વાહનમાં મંજૂરી પ્રમાણે જ વિદ્યાર્થીઓને બેસાડ્યા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી। અહીંયા એ જણાવી દઈએ કે હજુ ઘણા વાહન ખાનગી નંબર પ્લેટમાં વિદ્યાર્થીઓની હેરાફેરી કરે છે, જે આરટીઓના નિયમ વિરુદ્ધ છે અને તેમાં તેમને કોઈ બાંધછોડ કરી નથી તેવું આરટીઓના છેલ્લા પરિપત્રમાં જણાવ્યું છે। રિપોર્ટર શ્રીકાંત પટેલ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, મોરબી।